નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી ભાષા પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી પહેલ કે જેનું નામ છે પ્રોજેક્ટ CDE, જેનું ફૂલ નેમ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે 16મા નંબરનું લેક્ચર ડિસ્કસ કરવાનું છે, જેને નામ આપેલું છે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ ફ્યુચર ટેન્સ, જેને ગુજરાતીમાં કહેવાય વર્ણનાત્મક સાદો ભવિષ્યકાળ. જે અંતર્ગત આપણે ચોથો પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો થશે. આ જે ફોર્થ પેરેગ્રાફ છે એ આપણે ગગનયાન મિશનના આધારિત લીધેલો છે. ગગનયાન મિશન દોસ્તો બહુ ચર્ચામાં રહેલું મિશન છે, તો આજે આપણે એના બેઝ ઉપર પેરેગ્રાફ ડિસ્કસ કરીશું. તો પ્લીઝ પેન અને પેપર લઈને રેડી થઈ જજો, બિકોઝ તમારે મારી સાથે આખો પેરેગ્રાફ ઇંગ્લિશમાં લખવાનો છે. સો ગગનયાન મિશન પેરેગ્રાફ કંઈક આવું છે. ઇસરો તેનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન ગગનયાન લોન્ચ કરશે. અવકાશયાત્રીઓ સ્વદેશી અવકાશયાનમાં મુસાફરી કરશે. વૈજ્ઞાનિકો સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં મહત્વપૂર્ણ પ્રયોગો કરશે. ભારત માનવ અવકાશયાત્રી રાષ્ટ્રોના ઉચ્ચ જૂથમાં જોડાશે. આ મિશન યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપશે. ડન. તો આ જે વાક્યો છે એના બેઝ ઉપરથી જે પેરેગ્રાફ બને છે એનું જે ટાઇટલ છે ગગનયાન મિશન. તો પહેલાં તો ટાઇટલને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. તો મિશન એક નામ છે. મિશન કયું? ગગનયાન. તો ગગનયાન એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ ગુજરાતીમાં જે હોય એને ઇંગ્લિશમાં સીધું લખાય. ગગનયાન મિશનને જ્યારે લખવાનું થાય છે દોસ્તો, ત્યારે એનો સ્પેલિંગ થશે ગગનયાન. યાનમાં ડબલ એ આવશે, યાદ રાખીશું. અને મિશનનો સ્પેલિંગ આપણને આવડતું જોઈએ, કારણ કે આપણે લાઈફમાં અલગ અલગ પ્રકારના મિશન ઉપર ઉતર્યા હોઈએ છીએ. યસ ઓર નો? હા. તો ગગનયાન મિશન થઈ ગયું સ્પેલિંગ રેડી. હવે આ જે વાક્યો છે એમાં રહેલો ટેન્સ ઓળખીએ. તો ધ્યાનથી દેખજો, ગુજરાતીમાં રહેલા વાક્યનો ટેન્સ ઓળખવું હોય ને તો તમારે વાક્યના એન્ડમાં રહેલા શબ્દને જોવાનું. કરશે, 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 જોડાશે, આપશે. તો આ બધા શબ્દોને જુઓ. કરશે, જોડાશે, આપશે. તો આ દરેકના એન્ડમાં સે. તો જ્યારે એવા શબ્દો હોય તો એ ગુજરાતી ભાષામાં આવનારા સમયની વાત કરે. આવનારો સમય એટલે કે ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્યુચર ટેન્સ. અને આ વાક્યોમાં ભવિષ્યમાં થનારી ક્રિયા વિશે વાત થાય છે, એટલે કે એ સાદી ક્રિયાના વિશે વાત કરે છે. તો ભવિષ્યમાં જ્યારે જે ક્રિયા થવાની હોય એ ક્રિયાને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો એના માટે જે કાળ આવે એને કહેવાય સાદો ભવિષ્યકાળ. કયો કાળ દોસ્તો? સાદો ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઇન શોર્ટ કહેવાની ભાવના શું છે કે આ આખો પેરેગ્રાફ જે છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં લખવાનું રહેશે. તો જો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં લખવું હોય સાદા ભવિષ્યકાળમાં, તો એની વાક્યરચના આપણને આવડતી હોવી જોઈએ. ને વાક્યરચના દોસ્તો હવે આપણને તૈયાર થઈ જ ગઈ હોય, બિકોઝ આજે આપણે ચોથો પેરેગ્રાફ કરવાના છીએ. આની પહેલાં મેં ઓલરેડી સાદા ભવિષ્યકાળના 3 પેરેગ્રાફ કરાવેલા છે, જેમાં ત્રણેયમાં મેં વાક્યરચના તમને બતાવેલી છે. સો બિઈંગ ગુડ એસ્પિરન્ટ, બિઈંગ ગુડ સ્ટુડન્ટ, તમને વાક્યરચના યાદ હોવી જ જોઈએ. વાક્યરચના ઇંગ્લિશમાં શરૂ થાય કર્તાથી. પછી સાદા ભવિષ્યકાળની વાક્યરચના બનાવું છે તો સાદા ભવિષ્યકાળનું ક્રિયાપદનું રૂપ આવે જે 2 શબ્દથી બને. એક બને વિલ અથવા શેલ, અને બીજું એક ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજું આવે કર્મ, અને ચોથું આવે અન્ય શબ્દો. રેડી? વિલ શેલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ ઇંગ્લિશ ગ્રામરનો એક નિયમ છે, જો યાદ હોય તો આપણને ફાયદો થાય. હવે કયા કર્તા સાથે વિલ અને શેલ આવે હવે તમને તૈયાર હોય જ, પણ તો બી આપણે એક વખત જોઈ લઈએ. આઈ અને વી કર્તા સાથે શેલ અને વિલ બંને આવે. ફર્સ્ટ ચાન્સ શેલને આપવાનો, સેકન્ડ ચાન્સ વિલને આપવાનો. રેડી છે? આઈ અને વીની સાથે વિલ લખીને આવું તો બી 100% સાચું, સેલ લખીને આવું તો બી 100% સાચું. પરંતુ જો આઈ અને વી સિવાયનો કરતા હોય તો આઈ અને વી સિવાયના બધા જ કરતા સાથે કમ્પલસરી દોસ્તો વિલ જ આવશે. શું આવશે? વિલ જ. તો પ્લીઝ આ મેક શ્યોર કરજો કે તમને યાદ હોય. તો સરસ મજાનો પેરેગ્રાફ છે, આપણે એક એક કરીને એને આપણે ફ્રેમ કરીએ. તો સૌથી પહેલું સેન્ટેન્સ, ઇસરો તેનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન ગગનયાન લોન્ચ કરશે. ખૂબ સરસ વાક્ય. એના વોકેબ જોઈ લઈએ. ઇસરો એકચ્યુઅલી એક ઓર્ગેનાઇઝેશનનું નામ છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને શોર્ટમાં આપણે કહીશું ઇસરો. કોઈ બી ફોર્મનું તમે જ્યારે શોર્ટ ફોર્મ લખો છો ત્યારે એ શોર્ટ ફોર્મમાં આવનારા દરેક અક્ષરને કેપિટલમાં લખવું પડે. તો ઇસરો આ રીતે કદી નહીં લખાય, આવી રીતે નહીં લખાય. એ શોર્ટ ફોર્મ છે તો શોર્ટ ફોર્મના દરેક અક્ષરને કેપિટલમાં જ લખવું પડે. ISRO. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને જ્યારે તમે શોર્ટ ફોર્મમાં લખો તો RBI આવું કદી ના લખાય. શોર્ટ ફોર્મ જ્યારે બી કોઈનું બી લખવું તો દરેક અક્ષર કેપિટલમાં જ આવે. રેડી? તો આવું યાદ રાખવું, કામ લાગશે. શરૂ કરવું.
હવે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ક્રિયા શરૂ કરતો હોય તો એને કહેવાય સ્ટાર્ટ કરવું, પણ જ્યારે ઈસરો જેવી સ્પેસ સાથે કનેક્ટેડ ઓર્ગેનાઇઝેશન કોઈ વસ્તુ શરૂ કરતી હોય તો એને કહેવાય લોન્ચ કરવું. શું કરવું? લોન્ચ કરવું. બેટર વર્ડ છે લોન્ચ. તેનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન. આ ખૂબ સરસ શબ્દો ધરાવતો એક પાર્ટ છે જેને આપણે ડિસ્કસ કરીએ. દેખો, મિશન જે છે ને નામ છે. મિશન કયું તો અવકાશવાળું, અવકાશ મિશન કેવું તો માનવ સહિત, માનવ સહિત અવકાશ મિશન કેવું તો તેનું પ્રથમ. તો અહીંયાથી લઈને આ બધા જ જે શબ્દો છે એ બધા મિશનના વિશેષણો છે દોસ્તો. અને મેં તમને વારે ઘડીએ કહેલું છે અગાઉના લેક્ચર્સમાં કે વિશેષણ અને નામ સીધે સીધું લખાય. તો આ આખો પાઠ સીધે સીધો લખાશે અને ઊંધું કરવાની જરૂર નથી. તો સૌથી પહેલાં તેનું એટલે કોનું? તો અહીંયા વાત થાય છે ઈસરોની. તો ઈસરો એક ઓર્ગેનાઇઝેશન છે જે પોતે નિર્જીવ છે અને નિર્જીવ વસ્તુ માટે જ્યારે તેનું, તેની, તેના, તેનો આવું લખવું હોય તો આ બધાનું ઇંગ્લિશ એક જ થાય, જેને કહેવાય ઇટ્સ. ડન. તો તેનોનું ઇંગ્લિશ થશે ઇટ્સ. પ્રથમને કહીશું ફર્સ્ટ. માનવ સહિત, તો માનવ સાથેનું જ્યારે મિશન હોય તો એને કહેવાય મેન. માનવને કહેવાય મેન. ડન. માનવ સહિતને કહેવાય મેન. ઈડી લાગે. ડન. મેનડ એવું ના કરાય, મેન બોલાય મેન જ. ડન. બટ પાછળ ઈડી લાગી જાય. અવકાશને આપણને બધાને ખ્યાલ છે શું કહેવાશે? સ્પેસ. અને મિશનને કહેવાશે મિશન. તો આખાનું ઇંગ્લિશ શું થયું? ઇટ્સ ફર્સ્ટ મેન સ્પેસ મિશન. રેડી? ઓકે. નેક્સ્ટ, આમાં એપોસ્ટ્રોફી નહીં આવે, ઇટ્સ જોડે લખાશે. આવું લખો તો એના અર્થ 3 થાય. ઇટ ઇઝ, ઇટ વોઝ, ઇટ હેઝ. બટ અહીંયા કોઈ ઇટ ઇઝ, ઇટ વોઝ, ઇટ હેઝ નથી, અહીંયા ઇટ્સ છે. તો આ ટાઈપિંગ એરર છે એને આપણે કરેક્ટ કરી નાખો, ઇટ્સ થઈ જશે. ઠીક છે? તો આવું યાદ રાખજો. નેક્સ્ટ, ગગનયાન. તો ગગનયાનનો સ્પેલિંગ હમણાં જ આપણે લખ્યો, ગગનયાન. રેડી છે? ઓકે. સો બધા જ જરૂરી વોકેબ આપણે શીખી લીધા છે. હવે સૌથી પહેલાં કર્તા શોધવો પડશે. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવાનો છે. એનાથી વાક્યમાં કોણથી. તો કોણથી પ્રશ્ન પૂછો. કોણ ગગનયાન મિશન લોન્ચ કરશે? તો ઈસરો. કર્તા મળી ગયો ઈસરો. હવે સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. તો કરશે એટલે ભવિષ્યની વાત છે તો ભવિષ્યકાળનું ક્રિયાપદ લખવું પડશે. અને ભવિષ્યકાળનું ક્રિયાપદ થાય વિલ, શેલ, મૂળરૂપ. હવે કરતા ઈસરો છે, ઈસરો સાથે હંમેશા વિલ આવશે ઓફિસર્સ, એટલા માટે આપણે અહીંયા લખીશું વિલ. ઈસરો વિલ. હવે શરૂ કરશે, લોન્ચ કરશે, તો એના માટે શબ્દ આવશે લોન્ચ. તો ઈસરો વિલ લોન્ચ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછો, શું શરૂ કરશે? કાં તો કોને શરૂ કરશે? તો એના પરથી જવાબ મળે. શું શરૂ કરશે? તો એના પરથી જવાબ મળે છે તેનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન ગગનયાન. ડન. પણ આ કોમા છે તો કોમાની પહેલાવાળો પાર્ટ પહેલા લખાય, પછી બીજો પાર્ટ લખાશે. તો શું શરૂ કરશે? તો તેનું પ્રથમ માનવ સહિત અવકાશ મિશન. તો એને ઇંગ્લિશમાં લખીશું ઇટ્સ ફર્સ્ટ મેન સ્પેસ મિશન. હવે જ્યારે મિશનનું નામ લખો છો તો કોઈ બી મિશનના નામનો જેટલા બી શબ્દો હોય એમાં ફર્સ્ટ અક્ષર હંમેશા કેપિટલ આવે. તો ગગનયાનમાં જી હંમેશા કેપિટલ આવશે. ગગનયાન. રેડી? તો આખું વાક્ય બને ઈસરો વિલ લોન્ચ ઇટ્સ ફર્સ્ટ મેન સ્પેસ મિશન ગગનયાન. રેડી? ઓકે. ખૂબ સરસ વાક્ય હતું જેને આપણે ફ્રેમ કરી લીધું. નેક્સ્ટ, અવકાશ યાત્રીઓ સ્વદેશી અવકાશયાનમાં મુસાફરી કરશે. ખૂબ સારા વોકેબ છે આખા પેરેગ્રાફની અંદર. પ્લીઝ એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. તો સૌથી પહેલા અવકાશ યાત્રીઓ. અવકાશ યાત્રીઓને અંગ્રેજીમાં કહેવાય એસ્ટ્રોનોટ્સ. AUTS. એસ્ટ્રો, ASTRO, નોટ્સ, NAUTS, એસ્ટ્રોનોટ્સ. ઠીક છે? એક હોય તો એસ્ટ્રોનોટ, એકથી વધુ હોય તો એસ્ટ્રોનોટ્સ. મુસાફરી કરવી. મુસાફરી કરવાની ક્રિયાને કહેવાય ટ્રાવેલ કરવું. આપણે બધા મુસાફરી કરતા જોઈએ છીએ લાઈફમાં, અહીંથી અહીં, તો એને શું કહેવાય? ટ્રાવેલ કરવું. માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન. સ્વદેશી અવકાશયાન. આમાં ખૂબ સારો શબ્દ શીખવાનો છે, સમજજો. અવકાશયાન નામ છે. અવકાશયાન કેવું? તો સ્વદેશી. તો આ એનું વિશેષણ છે. જ્યારે દોસ્તો તમે સ્વદેશીનું ઇંગ્લિશ બનાવો છો તો સ્વદેશીનું ઇંગ્લિશ ખૂબ સરસ શબ્દ બને છે જેને કહેવાય ઇન્ડિજિનસ. શું કહેવાય?
ઇન્ડિજિનસ. હવે ઇન્ડિજિનસનો સ્પેલિંગ તૈયાર કરાવડો. દેખો, ઇન્ડિયાનો સ્પેલિંગ આવડતો હોય તો ઇન્ડિયામાંથી ઉઠાવ ઇન્ડી, થઈ ગયું. જીનસમાંથી ઉઠાવ જી, અને નસનું તો આપણને આવડે NOUS. ઇન્ડિજિનસ. INDIGENOUS. કમોન, જોઈને બોલો મારી સાથે. INDIGENOUS. વેરી ડન દોસ્તો. તો સ્વદેશી અવકાશયાનનું ઇંગ્લિશ થશે ઇન્ડિજિનિયસ. હવે અવકાશયાનને દોસ્તો ઇંગ્લિશમાં કહેવાય, અવકાશને કહેવાય સ્પેસ અને યાનને કહેવાય ક્રાફ્ટ. તો બંનેને ભેગું કરો એટલે શબ્દ બને સ્પેસ ક્રાફ્ટ. તો સ્વદેશી અવકાશયાનનું ઇંગ્લિશ થશે ઇન્ડિજિનસ સ્પેસ ક્રાફ્ટ. રેડી છે? ખૂબ સરસ વોકેબ હતો આ. તો જેટલા જરૂરી વોકેબ હતા બધા શીખી લીધા છે આપણે. હવે આ વાક્યને આખું ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. પૂછો કોણ મુસાફરી કરશે? તો અવકાશ યાત્રીઓ મુસાફરી કરશે. તો આપણું કર્તા થઈ ગયું અવકાશ યાત્રીઓ. અવકાશ યાત્રીઓને કહેવાશે એસ્ટ્રોનોટ્સ. કઈ ક્રિયા કરશે? મુસાફરી કરશે. મુસાફરી કરવાની ક્રિયા ભવિષ્યમાં છે તો ભવિષ્યકાળની વાક્યરચના પ્રમાણે લખવું પડે વિલ શેલ પ્લસ મૂળરૂપ. એસ્ટ્રોનોટ્સને કહેવાય વિલ. કઈ ક્રિયા કરશે? તો મુસાફરી. મુસાફરી કરવાની ક્રિયાને કહેવાય ટ્રાવેલ કરવું. તો એસ્ટ્રોનોટ્સ વિલ ટ્રાવેલ. હવે કર્મ માટે પૂછો એસ્ટ્રોનોટ્સ એટલે કે અવકાશ યાત્રીઓ શું મુસાફરી કરશે? જવાબ નથી મળતો. અવકાશ યાત્રીઓ કોને મુસાફરી કરશે? જવાબ નથી મળતો. આપણે કર્મને શોધવા માટે શું અને કોનેથી પ્રશ્ન પૂછ્યો પણ જવાબ મળ્યો નહીં. એનો અર્થ એ થાય કે વાક્યમાં કર્મ આપેલો નથી. તો આ જે શબ્દો હવે વધ્યા છે સ્વદેશી અવકાશયાનમાં, તો આને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દોને લખવું હોય તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલા માનું અંગ્રેજી લખવું પડશે ઇન. રેડી? અને સ્વદેશી અવકાશયાનને ઇંગ્લિશમાં કહેવાય, હમણાં જ આપણે શીખ્યા હતા, ઇન્ડિજિનિયસ સ્પેસ ક્રાફ્ટ. તો અવકાશ યાત્રીઓ સ્વદેશી અવકાશયાનમાં મુસાફરી કરશે એનું આખું ઇંગ્લિશ બને છે એસ્ટ્રોનોટ્સ વિલ ટ્રાવેલ ઇન ઇન્ડિજિનસ સ્પેસ ક્રાફ્ટ. સો આમાં સારા સારા વોકેબ હતા. એક તો એસ્ટ્રોનોટ્સનો સ્પેલિંગ કામનો છે, ટ્રાવેલનો સ્પેલિંગ કામનો છે, ઇન્ડિજિનસનો સ્પેલિંગ કામનો છે. દોસ્તો આ બધા વોકેબ ક્રિએટ કરવાને બહુ ટફ છે. આપણે આટલી મહેનત કરીએ છીએ તો આ મહેનતનો ફાયદો દરેકે દરેક વિદ્યાર્થીને મળવો જોઈએ. એના માટે તમારે આ લેક્ચરને મેક્સિમમ શેર કરવું પડશે દોસ્તો. અને કમેન્ટમાં તમે મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ લેક્ચર કેવું લાગે છે. કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, મને પૂછી શકો છો, હું ડેફિનેટલી રિપ્લાય કરીશ. વૈજ્ઞાનિકો સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં મહત્વપૂર્ણ પ્રયોગો કરશે. ઓકે, તો પહેલા વોકેબ જોઈએ. વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ. કરવું, કરવાની ક્રિયા માટે નોર્મલ શબ્દ આપણે ડુ લખતા હોઈએ છીએ, પરંતુ અહીંયા બેટર વર્ડ છે. જ્યારે પ્રયોગ કરવાની વાત હોય તો એને કહેવાય કન્ડક્ટ કરવું. શું કરવું? કન્ડક્ટ. તો કરવા માટે ડુ અને બીજો વર્ડ છે કન્ડક્ટ. મહત્વપૂર્ણ પ્રયોગો, તો પ્રયોગો નામ છે. પ્રયોગો કેવા? મહત્વપૂર્ણ. તો એનું વિશેષણ છે તો વિના કેવી, સીધે સીધી. મહત્વપૂર્ણ માટે એક શબ્દ આપણે સાંભળેલો હશે ઇમ્પોર્ટન્ટ. ઠીક છે, એક નવો શબ્દ શીખવાડું વાઇટલ. શું? વિટલ નહીં, વાઇટલ. તો મહત્વપૂર્ણ માટે બે શબ્દ વાઇટલ અથવા તો ઇમ્પોર્ટન્ટ. પ્રયોગોને ઇંગ્લિશમાં કહેવાય એક્સપેરિમેન્ટ. એક હોય તો એક્સપેરિમેન્ટ, એકથી વધુ હોય તો એક્સપેરિમેન્ટ્સ. તો મહત્વપૂર્ણ પ્રયોગોનું ઇંગ્લિશ થશે વાઇટલ અથવા તો ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ્સ. રેડી? એક્સપેરિમેન્ટ્સનો સ્પેલિંગ ખાસ શીખી લેજો. એક્સનો સ્પેલિંગ આપણને બધાને આવડતો જ હોય કારણ કે દરેકની લાઈફમાં હોય જ. ચલો, પરી તો PERI મેન્ટ્સ, MENTS. તો એક્સપેરિમેન્ટ્સ. રેડી છે? ઓકે, ભણવા ઉપર ધ્યાન આપો. તો વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ, કરવું એટલે ડુ અથવા કન્ડક્ટ, મહત્વપૂર્ણ પ્રયોગો એટલે કે વાઇટલ અથવા ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ્સ. રેડી? ઓકે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ, તો ખૂબ સારો શબ્દ છે. ગુરુત્વાકર્ષણ એક નામ છે. ગુરુત્વાકર્ષણ કેવું? તો સૂક્ષ્મ. આ એક એનું વિશેષણ છે. તો વિના કેવી દોસ્તો? સીધે સીધી. જે બી વસ્તુ સૂક્ષ્મ હોય ને દોસ્તો એને સાયન્ટિફિક લેંગ્વેજમાં કહેવાય માઇક્રો, અને ગુરુત્વાકર્ષણને કહેવાય ગ્રેવિટી. શું કહેવાય? ગ્રેવિટી. તો સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણને કહેવાય માઇક્રો ગ્રેવિટી. ડન? કનેક્ટેડ વર્ડ છે, કનેક્ટેડ રાખવો તો વચ્ચે હાઇફન મૂકી શકાય. આ ચિહ્નને હાઇફન કહેવાય દોસ્તો. નહીં મૂકો તો બી વાંધો આવશે નહીં, મૂકો તો સારું. તો સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણને શું કહેવાય? માઇક્રો ગ્રેવિટી. રેડી? હવે આ આખા વાક્યને આપણે ફ્રેમ કરવાનું છે. તો
તો વાક્યને જ્યારે ફ્રેમ કરવું હોય તો વાક્ય રચના પ્રમાણે જઈએ તો સૌથી પહેલા કર્તા જોઈશે. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો કોણથી પ્રશ્ન. કોણ મહત્વપૂર્ણ પ્રયોગો કરશે? તો વૈજ્ઞાનિકો. તો કર્તા મળી ગયો સાયન્ટિસ્ટ. કઈ ક્રિયા કરશે? તો અહીંયા લખેલું છે કરશે. ડન. તો કરવાની ક્રિયાને કહેવાય કાં તો ડુ કાં તો કન્ડક્ટ. બડે ભવિષ્યની વાત કરે છે તો ભવિષ્યકાળ પ્રમાણે ક્રિયા પર લખવું પડે વિલ, શેલ, મૂળરૂપ. તો સાયન્ટિસ્ટ શબ્દની સાથે આપણે લગાવીશું વિલ. ડન. હવે કરવાની ક્રિયાને કહીશું કન્ડક્ટ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે કે શું કરશે વૈજ્ઞાનિકો? શું કરશે? તો અહીંયા જવાબ આવશે મહત્વપૂર્ણ પ્રયોગો. તો મહત્વપૂર્ણ પ્રયોગોને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો, આપણો કર્મ થઈ ગયો, એને આપણે ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ્સ. ઇમ્પોર્ટન્ટ ના લખવું હોય તો આપણે વાઇટલ લખી શકાય. ઠીક છે, આ બંનેમાંથી કોઈ બી એક વર્ડ લખી શકાય. બંને વર્ડ સારા છે. હવે આ જે વધ્યું સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં, તો એને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દોને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો આપણે પાછળથી આગળ આવવું પડશે. તો માને કહેવાશે ઇન અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણને કહેવાય માઇક્રો ગ્રેવિટી. હવે કોઈને એવું થાય કે આ સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણને માઇક્રોગ્રેવિટી કેમ સીધે સીધું લખ્યું? કારણ કે વિશેષણ અને નામ છે. હું દરેક લેક્ચરમાં કહું છું વિશેષણ અને નામ સીધે સીધું આવે અને ગુજરાતીમાં અનેથી જોડાયેલો પાર્ટ સીધે સીધો લખવાનો હોય ઇંગ્લિશમાં. તો પ્લીઝ આવું યાદ રાખજો. તો આખું વાક્ય શું બન્યું? સાયન્ટિસ્ટ વિલ કન્ડક્ટ ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ્સ ઇન માઇક્રોગ્રેવિટી. તો સરસ મજાનું વાક્ય તો જેને આપણે ફ્રેમ કરી નાખ્યું દોસ્તો. ભારત માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રોના ઉચ્ચ જૂથમાં જોડાશે. વન્સ અગેન ખૂબ સારું વાક્ય. તો જોડાવવું, જોડાવાની ક્રિયાને કહેવાય જોઈન કરવું. આ આપણને આવડતું જોઈએ. ઉચ્ચ જૂથ, તો જૂથ એક નામ છે, ઉચ્ચ એનું વિશેષણ છે. ઉચ્ચ જૂથને ઇંગ્લિશમાં લખાય ઇલાઇટ ગ્રુપ. કેવું ગ્રુપ? ઇલાઇટ ગ્રુપ. જ્યારે તમે બધા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બની જશો એટલે તમારું એક ઉચ્ચ કક્ષાનું જૂથ હશે, તો એવા ગ્રુપને કહેવાય દોસ્તો ઇલાઇટ ગ્રુપ. ડન. માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રો, તો સમજો આ નામ છે, રાષ્ટ્રો નામ. રાષ્ટ્રો કેવા? તો અવકાશ યાત્રી વાળા, તો આ વિશેષણ છે. અવકાશ યાત્રી પાછા માનવ, તો આ બી વિશેષણ. તો આખે આખું વિશેષણ અને નામ કેવું લખાશે? સીધે સીધું. તો એ સમજો માનવને કહેવાય હ્યુમન. અવકાશ યાત્રી, અવકાશને કહેવાય સ્પેસ. યાત્રીને કહેવાશે અહીંયા ફેરિંગ. તો અવકાશ યાત્રી માટે શબ્દ બનશે સ્પેસ ફેરિંગ. ડન. અને રાષ્ટ્રોને કહેવાશે નેશન્સ. તો આવો આખો શબ્દ બને. માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રોને શું કહેવાશે? હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. રેડી? ઓકે. તો હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. એકચ્યુઅલી ફેર જે શબ્દ છે ને ભાડા પરથી આવે. કોઈ બી એક જગ્યાએથી બીજી જગ્યાએનું જે ભાડું હોય ને એને કહેવાય ફેર. ઠીક છે, એ ફેરમાંથી આ શબ્દ બનાવવામાં આવે છે ફેરિંગ. ઠીક છે. તો માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રો, હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. તો બધા વોકેબ આપણે જોઈ લીધા છે. હવે જે આ બંને પાર્ટને જ ભેગું કરીને લખવું છે, માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રોના ઉચ્ચ જૂથ, તો આને કઈ રીતે લખાય? તો થોડું ફોકસ કરજો, થોડો પોઈન્ટ લાંબો છે. તો વચ્ચે તમને ના દેખાતું હશે તો નાની આ બાજુનો પાર્ટ ને નાની આ બાજુનો પાર્ટ છે. ડન. ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ રિવર્સ છે, એટલે ઊંધી બનેલી છે. તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં ઉચ્ચ જૂથ લખવું પડશે, પછી નો નાનીનું ને એનું અંગ્રેજી લખવું પડશે, પછી આનું ઇંગ્લિશ લખવું પડશે. ઉચ્ચ જૂથને શું કહેવાય? ઇલાઇટ ગ્રુપ. નો નાનીનું ને એનું અંગ્રેજી થશે ઓફ. અને માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રોને અંગ્રેજીમાં લખાય હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. ચાલુ થયું. હવે ગમે તે ગ્રુપની વાત થાય છે કે એ જ ગ્રુપ કે જેમાં માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રો હોય, તો ફિક્સ ગ્રુપ છે, નિશ્ચિત ગ્રુપ છે. નિશ્ચિત ગ્રુપ હોય તો એની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગે? ધ. ઇંગ્લિશ લેંગ્વેજ એક રૂલ છે કે નામ ઓફ અને નામ હોય તો જનરલી પહેલા નામની આગળ કયો આર્ટિકલ લાગતો હોય? ધ. એટલા માટે આપણે અહીંયા ધ લગાવવું પડશે. તો આખાનું ઇંગ્લિશ શું બને? ધ ઇલાઇટ ગ્રુપ ઓફ હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. રેડી? સો વી હેવ લર્ન ઓલ વોકેબ્સ. બધા વોકેબ્સ જોઈ લીધા, શીખી લીધા. હવે આપણે વાક્યને બનાવીએ. તો સૌથી પહેલા કરતા જોઈશે. પૂછો કોણ ઉચ્ચ જૂથમાં જોડાશે? તો કોણથી પ્રશ્ન પૂછો, જવાબ મળ્યો ભારત. તો ભારત આપણો કરતા છે, ઇન્ડિયા. હવે બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ, જોડાશે. તો જોડાવાની ક્રિયા ભવિષ્યમાં છે, તો ભવિષ્યકાળનું રૂપ થશે વિલ, શેલ, મૂળ રૂપ.
તો ઇન્ડિયા સાથે આવશે વિલ. જોડાવાની ક્રિયાને કહેવાય જોઈન. ડન. હવે પૂછો ભારત શું જોડાશે? જવાબ નથી મળતો. ભારત કોને જોડાશે? જવાબ નથી મળતો. તો ફ્રેન્ડ્સ, આ જે શબ્દો છે માનસ અવકાશયાત્રી રાષ્ટ્રોના ઉચ્ચ જૂથમાં, તો આને કહેવાય અન્ય શબ્દો. હવે આમાં એક રૂલ સમજાવું. માન લો કે હાર્દિક, સમજો પોઈન્ટને, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મારે એવું લખવું છે કે હાર્દિક કંપનીમાં જોડાશે, તો હાર્દિક વિલ જોઈન કંપની. ડન. તો રૂલ એવો છે કે જેમાં જોડાતું હોય ને એને ગુજરાતીમાં બોલવામાં આવે કે આમાં જોડાશે, કંપનીમાં જોડાશે. પરંતુ ઇંગ્લિશમાં જ્યારે જોઈન લખો છો તો જેમાં જોડાતું હોય એની અંદર જે માં રહેલું છે ને, માં ગુજરાતીમાં, એને ઇંગ્લિશમાં લખવા માટે ઇન આવતું નથી. એ માં હિડન થઈ જાય, માં સંતાઈ જાય છે. એટલે જેમાં જોડાતું હોય એનું સીધું નામ આવે. ડન. જેમ કે રોહિત ટીમમાં જોડાશે, તો રોહિત વિલ જોઈન ઇન ધ ટીમ કે જોઈન ધ ટીમ? જોઈન ધ ટીમ. ડન. સો રોહિત વિલ જોઈન ધ ટીમ. ઇન આવશે નહીં. તો જોઈન શબ્દ પછી કોઈ પ્રીપોઝિશનની જરૂર પડતી નથી. એટલા માટે ઓફિસર્સ રૂલને સમજો, માનું અંગ્રેજી કરવાની જરૂર પડતી નથી. તો આ નીકળી જશે. ડન. એટલે ઇન આવશે નહીં. જોઈન શબ્દ પછી ડાયરેક્ટલી જેમાં જોડાતું ને એનું નામ આવે. તો શેમાં જોડાશે? માનવ અવકાશ યાત્રી રાષ્ટ્રોના ઉચ્ચ જૂથમાં. તો આને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો હમણાં જ આપણે શીખ્યા હતા. પાછળથી આગળ આવવું પડશે તો ઉચ્ચ જૂથને કહેવાશે ધ ઇલાઇટ ગ્રુપ. નોનાનીનું અંગ્રેજી ઓફ માનસ અવકાશ યાત્રી રાષ્ટ્રો, એને લખાશે હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. તો આખું વાક્ય આપણી પાસે બની ગયું. ઇન્ડિયા વિલ જોઈન ધ ઇલાઇટ ગ્રુપ ઓફ હ્યુમન સ્પેસ ફેરિંગ નેશન્સ. રેડી છે? ઓકે દોસ્તો, આમાં ખૂબ સારા વાક્ય બતા. એક તો જોડાવું એટલે કે જોઈન, એના પછી જેમાં જોડાતા હોય એ માટે માં લખવાની જરૂર નથી, સીધું નામ જ આવે. ઉચ્ચ જૂથને કહેવાય ઇલાઇટ ગ્રુપ, એક એ સારો હતો. પછી આ સ્પેસ ફેરિંગ વર્ડ સારો છે અવકાશયાત્રી માટે. તો આવા બધા વાક્ય તમે શીખો અને તમે પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો તો તમને વધુમાં વધુ યાદ રહે. દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર મને ઇંગ્લિશમાં લખવામાં ટાઈમ જાય છે. તો ટાઈમ ના જાય એના માટે કરવાનું શું? તો તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. હું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, કારણ કે આપણે બેઝ બનાવવો છે. એક વખત બેઝ તમારો પાવરફુલ બની જાય એના પછી તમારે એનું મેક્સિમમ રિવિઝન કરવાનું, જેથી કરીને તમારા થોટ જે ગુજરાતીમાં આવે છે ને એને તમે સીધું ઇંગ્લિશમાં ફટોફટ ટ્રાન્સલેટ કરીને લખી શકો, તો જ તમારી સ્પીડ વધે. હવે એ ટ્રાન્સલેટ કરીને ક્યારે લખી શકાય? જ્યારે તમને 3 વસ્તુ આવડતી હોય. એક તો એમાં આવતા વોકેબ, પ્લસ એમાં રહેલા વોકેબના સ્પેલિંગ, પ્લસ એ વાક્યની વાક્ય રચના. આ 3 વસ્તુ જ્યારે પાવરફુલ આવડે ને ત્યારે જ તમે કોઈ બી વાક્યને ઇંગ્લિશમાં લખી શકો, અને સ્પીડમાં લખી શકો, ગ્રામેટિકલી કરેક્ટ લખી શકો. ખાલી ગમે તેમ લખીને આવવાનું નથી. એના માટે આપણે ડેઇલી બેસિસ ઉપર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીએ છીએ. બિકોઝ ઇંગ્લિશ એક લોજિકલ સબ્જેક્ટ છે ને, ગોખવાનું નથી, એને સમજવાનું છે ને એને યાદ રાખવાનું છે. સો નેક્સ્ટ સેન્ટેન્સ દોસ્તો આપણે ફ્રેમ કરીશું. આ મિશન યુવા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપશે. ઓકે, તો ખૂબ સરસ વાક્ય છે. તો આ મિશનમાં આને લખવા માટે ધીસ બી વપરાય. ધીસ ના લખો તો ધીસનો સમાનાર્થી ધ બી વપરાય. સો મિશનને તો મિશન જ કહેવાશે, તો ધીસ અથવા ધ મિશન. પ્રેરણા આપવી, પ્રેરણા આપવાની ક્રિયાને કહેવાય મોટિવેટ કરવું, ઇન્સ્પાયર કરવું. આ શબ્દ તમે રેગ્યુલર લાઈફમાં યુઝ કરતા જો એટલે તમને યાદ જ હશે. યુવા વૈજ્ઞાનિકો, તો વૈજ્ઞાનિકો નામ છે, વૈજ્ઞાનિકો કહેવાય યુવા, તો એનું વિશેષણ છે. તો વિના કે વી સીધી યુવા વૈજ્ઞાનિકોને કહેવાય યંગ સાયન્ટિસ્ટ. શું કહેવાય દોસ્તો? યંગ સાયન્ટિસ્ટ. તો બધા વોકેબ જરૂરી શીખી લીધા. હવે સરસ મજાનું વાક્ય ફ્રેમ કરીએ. વાક્ય માટે સૌથી પહેલાં કર્તા જોઈશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણ પ્રેરણા આપશે? તો આ મિશન. સો ધ મિશન. કઈ ક્રિયા કરશે? તો પ્રેરણા આપશે. ભવિષ્યની વાત છે તો ભવિષ્યનું ક્રિયાપદ વિલ, શેલ, મૂળ રૂપ જ થાય. રેડી? તો મિશન સાથે આવશે વિલ, અને પ્રેરણા આપવા માટે અહીંયા શબ્દ લખીએ મોટિવેટ. હવે ઇન્સ્પાયર ને મોટિવેટમાં શું ફરક છે? માન લો કે મારા દિલમાં જ પ્રેરણા આવે છે, મારા દિલમાં જ મોટિવેશન આવે છે, ઇન્સ્પિરેશન આવે છે. મારા દિલથી જ હું પ્રેરણા લઉં, મારી જાતથી જ હું પ્રેરણા લઉં તો એને કહેવાય ઇન્સ્પાયર થવું. પણ કોઈ વ્યક્તિને જોઉં છું અને વ્યક્તિમાંથી હું પ્રેરણા લઉં છું તો એને કહેવાય મોટિવેટ થવું.
તો પોતાના દ્વારા જ્યારે તમે પ્રેરણા લો છો તેને કહેવાય ઇન્સ્પાયર થવું. કોઈ બીજાના દ્વારા તમે પ્રેરણા લો છો તેને કહેવાય મોટિવેટ થવું. તો અહીંયા બીજાના દ્વારા લેવામાં આવે છે એટલા માટે આપણે મોટિવેટ લખેલું છે. આ બેઝિક ડિફરન્સ છે, તો એ ખબર હોય તો આપણને મજા આવે. સો ધ મિશન વિલ મોટિવેટ. ડન. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે, કાં તો શું અથવા કોનેથી પૂછો. આ મિશન કોને પ્રેરણા આપશે? તો યુવા વૈજ્ઞાનિકોને. તો હવે આપણને રૂલ ખબર છે કે કર્મ આપણો બન્યો ને કર્મના એન્ડમાં નોના નીનું ને આવે તો એને લખવામાં આવતું નથી. યુવા વૈજ્ઞાનિકોને ઇંગ્લિશમાં કહેવાશે યંગ સાયન્ટિસ્ટ. તો આખું વાક્ય બનીશું ધ મિશન વિલ મોટિવેટ યંગ સાયન્ટિસ્ટ. ક્લિયર છે? તો આમાં મોટિવેટ અને ઇન્સ્પાયરનો ડિફરન્સ મેં તમને સમજાવ્યું. પોતાનામાંથી જ પ્રેરણા લો, પોતાની જાતથી જ પ્રેરણા લો તો એને કહેવાય ઇન્સ્પાયર. કોઈ બીજા વ્યક્તિમાંથી પ્રેરણા લો તો એને કહેવાય મોટિવેટ થવું. તો આ એક સારો શબ્દ હતો. ઠીક છે. સો આની સાથે ફ્રેન્ડ્સ આપણો આ પેરેગ્રાફ ફિનિશ થાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સનો ચોથો પેરેગ્રાફ આપણે ડિસ્કસ કર્યો છે. આની પહેલાં દોસ્તો મેં ઓલરેડી 15 લેક્ચર્સ લીધેલા છે પ્રોજેક્ટ CDE અંતર્ગત. જો તમે એ વિડીયોઝ ના જોયા હોય, લેક્ચર્સ ના જોયા હોય તો વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર બધા જ લેક્ચર્સ અવેલેબલ છે. પ્રોજેક્ટ CDE નામનું પ્લેલિસ્ટ છે, તમે એમાં જોઈને દરેકે દરેક વિડીયો જોઈ શકો છો. જો તમે ડેફિનેટલી બધા વિડીયો જોયા હશે અને એની પ્રેક્ટિસ કરી હશે તો હું સમજી શકું છું, મને વિશ્વાસ છે કે અત્યાર સુધી તમારે ઇંગ્લિશમાં પહેલાં કરતાં ઘણું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હશે. એવું મને મારા ઉપર ને તમારા ઉપર વિશ્વાસ છે. તમને અમારા લેક્ચર્સ કેવા લાગે છે, અમારી એફર્ટ્સ કેવી લાગે છે એ બતાવવા માટે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવી શકો છો. દોસ્તો મેક્સિમમ શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ વસ્તુ પહોંચે. અને પોસિબલ હોય તો પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કાં તો યુટ્યુબના જે આપણું જે વોટ્સઅપ હોય છે એના સ્ટેટસમાં બી તમે મૂકી શકો છો. પોતાની યુટ્યુબ ચેનલ હોય તો તમે એમાં બી શેર કરી શકો છો, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચી શકે. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.